सदगुरु महाराज की जय। सिद्धरामदेव जी महाराज की जय। सदगुरु श्री नारायण दास बापा की जय। सत्य सनातन धर्म की जय। अपने अपने गुरु महाराज की जय। अपने अपने माता पिता की जय। ओम नमः पार्वती पते हर हर महादेव महादेव। हरि ओम। तो श्री गुरु चरण सरोज रज निज मन मुकुर सुधारी। बरनऊ रघुबर बिमल जस जोदायक फलचारी। बुद्धि न तनु जानिके सुमिरो पवन कुमार। बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार। तो तमाम साधु संतो महंतो बैग भगवती जति सती आचार्य पुरुषो તેમજ હંસ ગતિના પ્રેમી આત્માઓના શરણમાં આ દાસના દાસ તિલકદાસના જય સિયારામ। જય અલખધણી જય અખંડ ધણી बंदगी साहेब की ओर सुमिरन सतनाम का। जय सियाराम जय सियाराम जय सियाराम। मारा वाला भक्तजनों आत्मीयजनों प्रियजनों અને જિજ્ઞાસુઓ આપ સર્વનું અખંડ જ્યોત ચેનલમાં હૃદયના ભાવથી સ્વાગત છે। પધારો મારા વાલા। આપણે મહાપુરુષોના વાણી દ્વારા એના અનુભવ દ્વારા આપણા જીવનની અંદર કાંઈક આપણને માર્ગદર્શન મળી રહે એ મહાપુરુષો મને તમને શું કહેવા માંગે છે। તો મારા વાલા આજે આપણે ગંગા સતી માના ભજનો લઈએ છીએ। એમાં આજે મારી પાસે પુસ્તક છે આત્મજ્ઞાની ગંગા સતીનું દર્શન। એના લેખક છે લક્ષ્મણ પિંગળસિંહ ગઢવી। તો એ પુસ્તકના ક્રમ મુજબ આજે 19મું ભજન છે। ગંગા સતીમાં વચન વિશે વાત કરે છે। ગંગા સતીમાં એ વચન વિશે વચન ઉપર બહુ ભાર મૂક્યો છે અને વચન વિશે બહુ વાત કરી છે। વચનનો મહિમા ખૂબ ગાયો છે। વચન વચન જ છે। આ જગતની અંદર સર્વોપરી હોય તો વચન છે એવું ગંગા સતીમાં કહે છે અને હકીકત છે મારા વાલા। મહાપુરુષોની વાણી મહાપુરુષોનો ઉપદેશ મહાપુરુષોનો અનુભવ પણ એમ જ કહે છે। તો એક સદગુરુ પોતાના શિષ્યને વચનની વાતો કરે છે। વાત કરવા જેવી નથી મારા વાલા, આ તો સમજવા જેવી છે। આ તો સદગુરુની શાન સમજવા જેવી છે મારા વાલા। આ વાતોનો વિષય જ નથી। પ્રથમ તો પહેલાં પ્રશ્ન એ છે કે આ વાતોનો વિષય નથી અને વાતોથી આ સમજાય નહીં। વચન વાતોથી ન સમજાય। વચનને સમજવા માટે મારા વાલા માથું મૂકવું પડે। જેણે જેણે માથું ઉતાર્યું છે ને એ જ વચનને સમજી શક્યા છે। એટલે ગંગા સતીમાં વચનની વાત કરે છે। એણે યથાર્થ વચન કીધું છે, અચળ વચન પણ કીધું છે। યથાર્થ વચન એટલે જેમ છે તે, જેને મૂળ વચન કહેવાય। જીરે લાખા મૂળ રે વચનનો મહિમા છે બહુ મોટો। એમ રામદેવજી મહારાજ પણ કહે છે કે મૂળ રે વચનનો હરજી મરમ લ્યો સમજી। એમ ગંગા સતીમાં યથાર્થ કહે છે। પણ આ ભજન જે છે, આ રચના છે એ અચળ વચનની છે। તો મને મારા ગુરુ મહારાજની કૃપાથી જેટલું સમજાણું છે હું કહું છું તે સત્ય છે, એવો કોઈ મારો દાવો નથી। આ તો મારો નિજાનંદ છે મારા વાલા। અને તમે બધા સાંભળો છો ને એ જ મારા માટે ગુરુની કૃપા છે। મારા ઉપર સદગુરુની કૃપા શું છે કે આપ સર્વ મહાપુરુષો મહાજ્ઞાનીઓ મને સાંભળી રહ્યા છો। બસ એવા અનેક મહાપુરુષોના મને ફોન આવે, મારી સાથે ચર્ચા કરે, મને આનંદ આવે।
કે મારા ગુરુ મહારાજની કૃપા તો જુઓ. તો હવે આપણે મને મારા ગુરુ મહારાજની કૃપાથી જે સમજાણું છે તે મારા નિજાનંદ માટે રજૂ કરું છું મારા વાલા. આવી છે અનેક મહાપુરુષો મારાથી વિશેષ પણ સમજાવતા હોય છે, પણ મને જે સમજાણું છે તે હું રજૂ કરું છું. રામ રામ અચળ વચન કોઈ દી એ ચળે નહીં ને, તે તો કાળ ગાળે ભલે એવનમાં સદગુરુ નિશાનમાં એ પરિપૂર્ણ સમજ્યા. સદગુરુની એ શાનમાં એ પરિપૂર્ણ સમજ્યા, તેને અહંભાવ આવે નહીં એ મનમાં. માટે અચળ વસન કોઈ દી એ ચળે નહીં ને રે, તે તો કાળ ગાળે ભલે એ વનમાં. ગંગા સતી માં કહે છે કે અચળ વચન કોને કેવું મારા વાલા? યથાર્થ વચન એટલે મૂળ વચન. આ તો અચળ વચન, જે મૂળ વચન છે એ તે અચળ વચન છે. પણ એ સાધકને ક્યારે અચળ વચન બને? કે કોઈ દિવસ ચલિત જ ન થયો હોય. જેણે એ અચળ એક પદવી છે, જેવી રીતે અવિચળ પદવી ધ્રુવને આપી એવું આવે છે ને, એમ અવિચળ પદવી એમ અચળ વચન એની એવી સાધના પરિપક્વ થઈ ગઈ હોય વચન ઉપર. એટલો બધો ભાવ જાગ્યો હોય, એટલો બધો પ્રેમ હોય વચન ઉપર. એ અચળ વચન કોઈ દિવસ ચલિત જ ન થાય એવી સાધના કરી હોય, અવિચળ પદવી પ્રાપ્ત કરી હોય, અચળ ચળે નહીં કોઈ દિવસ. એવી રીતે એણે સાધના કરી, એણે 12 વર્ષનો યોગ પૂર્ણ કર્યો હોય, એને અચળ વચન. એ અહોકળ ગાળે ભલે વનમાં. વનમાં એટલે મારા વાલા ગમે ત્યાં ફરે, ગમે તે જ્ઞાનમાં વિચરણ કરે, આ જગતની અંદર ગમે તેટલું વિચરણ કરે, પણ એની સુરતા જે અચળ વચનમાંથી એની ફરે જ નહીં મારા વાળા, ચલિત જ ન થાય. અહોકાળ ગાળે વનમાં સદગુરુની શાનમાં પરિપૂર્ણ સમજ્યા. જે પરિપૂર્ણ સદગુરુની શાન સમજ્યા હોય તે એના માટેની વાત છે. જે સદગુરુની મેં પહેલાં વાત કરી કે વચન એ બોલવાની વસ્તુ નથી, લખવાની વસ્તુ નથી મારા વાલા. આ તો સદગુરુની શાન છે મારા વાલા. એટલે સદગુરુની શાનમાં પરિપૂર્ણ સમજ્યા, તેને અહંભાવ આવે નહીં મનમાં. તેને કોઈ દિવસ અહંભાવ ન આવે. એણે જ વચનની સાધના કરી હોય, એને જ 12 વર્ષનો યોગ પરિપૂર્ણ થયો હોય, 12 વર્ષના યોગની અંદર કોઈ દિવસ ચલિત ન થયા હોય, એ વચનની એણે એવી સાધના પરિપૂર્ણ કરી હોય છે. એને અચળ વચન કહેવાય. જેણે મૂળ વચનની સાધના 12 વર્ષનો યોગ પરિપૂર્ણ કર્યો હોય, સદગુરુની શાનમાં પૂર્ણ સમજ્યા હોય, એને કોઈ દિવસ અહંભાવ ન આવે. પછી તો કદાચ વચન એની સાથે એવું જડાઈ જાય છે મારા વાલા. અચળ વચન પછી જડાઈ જાય છે. કદાચ આ શરીર પડી જાય ને તો એનું વચન સલામત રહે. એમ કહેવા માંગે છે. શું કહે છે? રામ રામ આ શરીર પડે ને એ વચન ચૂકે નહીં. એ ગુરુજી ના વેચ્યા તે વેચાયો. બ્રહ્માદી કયાવીને એ ભલે ને પરીક્ષા લીએ. બ્રહ્માદી આવીને એ ભલે ને પરીક્ષા લીએ, પણ બીજો એને બોધ ન એ ઠેરાઈ. અચળ વચન
એ સળે નહીં કોઈ દીને, એ તે તો કાળ ગાળે ભલે એ વનમાઈ. અચળ વચન કોઈ દી સળે નહીં, ગમે એટલો સમય ગમે ત્યારે અહોકાળ ગાળે વનમાં. પછી બીજું શું કીધું કે શરીર પડે પણ વચન ચૂકે નહીં. વ્યવહારિક વચન અને ભીતર વચન, બંને વચનની જેણે સાધના કરી હોય, બંને વચનની. આ સદગુરુના વેચા તે વેચાઈ જાય. કદાચ શરીર પડી જાય તોય વચન ન ચૂકે મારા વાલા. એ ચલિત ન થાય. બહુ સમજવા જેવી વાત છે, ગહન વાત છે કે શરીર પડે પણ વચન ન ચૂકે મારા વાલા. એવા એવા આપણા ઇતિહાસની અંદર દાખલા બની ગયા છે કે વચને વેચાઈ ગયા છે મારા વાલા. મારા વાલા એ ભક્તો જેણે વચનની પ્રતીતિ આવી, જેણે વચનને જાણ્યું, જેણે વચનને માન્યું છે એ અધિકારી આત્માઓ વેચાઈ ગયા છે. સદગુરુના વેચા વેચાય છે એમ કીધું. સદગુરુના વેચા તે વેચાઈ જાય છે. હું સદગુરુ આપણને વેચી નાખે ના મારા વાલા, પણ સદગુરુના હુકમમાં અહોનિશ આચરણ ભરેલું એનું જીવન હોય. સદગુરુની શાન સમજતા હોય. એ એમ કહેવા માંગે છે કે સદગુરુના વેચા તે વેચાઈ જાય. સદગુરુ વેચે થોડા આપણને મારા વાલા, પણ સદગુરુની શાન જેને સમજાણી હોય, સદગુરુના હુકમમાં જેનું આચરણ જેની રહેણી કહેણી મજબૂત હોય, સદગુરુના હુકમમાં, સદગુરુના ઉપદેશમાં, સદગુરુની શાનમાં જેની રહેણી કહેણી ભરપૂર હોય, એ સદગુરુના વેચા વેચાય. પછી શરીર પડે પણ વચન ન ચૂકે મારા વાલા. કદાચ એમ કહી દીધું હોય. એવા દાખલા આપણે ઇતિહાસની અંદર છે કે ના અમે વાયક આવ્યું હોય અને વાયક ઝીલ્યું હોય મારા વાલા, અને પછી એ વાયકમાં એને જવું પડે છે. વાયક ઝીલવાની બહુ ગતિ અને એની સમજણ બહુ અદ્ભુત છે મારા વાલા. પછી તો એમાં અજ્ઞાનને કોઈ સ્થાન નથી. એટલે તો કહે છે ને કે વાયક કરે એ આવ્યા છે દો જણા, ત્રીજું એમાં કેમ તો સમાય, એવા વચનો ના બાંધ્યા, સંતોય અમે શું કરીએ રે. પછી એમાં અજ્ઞાનને સ્થાન નથી મારા વાલા. પછી તો એને ત્યાં જવું જ પડે. એમ શરીર પડે પણ વચન ન ચૂકે. એવી રીતે બ્રહ્માદિક આવીને ભરને લઈએ પરીક્ષા. બ્રહ્માદિક એટલે જ્ઞાની પુરુષો, એની પરીક્ષા કરે. બ્રહ્માજી જેટલી જ્ઞાની પુરુષો હોય છતાં આવી એની પરીક્ષા કરે. અહીંયા બ્રહ્માદિક શબ્દ જ્ઞાની માટે વપરાયેલો છે મારા વાલા. બ્રહ્માજી આવી અને કરે એની પરીક્ષા તો એને બીજો બોધ ન લાગે મારા વાલા. આપણે 6 મહિને ગુરુ બદલાવીએ, પણ જેને સદગુરુનું વચન સમજાણું છે ને એ ગુરુને બદલાવી શકે મારા વાલા. હા, જેની ભીતરમાંથી સદગુરુ, જેને ભીતર સદગુરુ ભેટ્યા છે ને, પછી ગુરુ બદલી જ નથી શકતો મારા વાલા. પછી એને બીજો બોધ જ ન લાગે. લાખો મથે લુહાર ઉખાડી કોઈથી ઉખડે નહીં. સદગુરુ એ જડી છે અપરંપાર, એ ઉખાડી કોઈથી ઉખડે નહીં. લાખો મથે લુહાર. પછી એને બીજો બોધ ન ઠેરાય. એવી રીતે ગંગા સતી આપણને માર્ગદર્શન આપે છે કે સદગુરુના દેશની અંદર અધિકારી આત્માઓએ આધ્યાત્મિક જગતની અંદર જેને કાંઈક માણવું છે, જેને માનવ જન્મ સફળ કરી લીધો છે, જેને માનવ જન્મનું મૂલ્ય સમજાણું છે, એ ગુરુમુખી આત્માઓ માટેની વાત છે મારા વાલા. ખાલી ભજનમાં બેસવું, ભજન સાંભળવું એ લોકો માટેની વાત નથી. આ વાત કોની છે કે જેણે અમર સરી લઈને શીશ ઉતાર્યા, કાલિંગાને નાખ્યો મારી, આ તો ગત ગોરાને અલખની સાખે જેણે નીમ લિયા નિજારી. એ નિજારી પુરુષોની વાત છે મારા વાલા. એટલે પછી આગળ શું કહે છે? એ મરજીવા થઈને એ કાયમ રમવું ને એ વચન પાળવું સાંગો પાંગ, ત્રિવિધિના તાપમાં એ
એ જગત બળે છે ત્રિવિધિના તાપમાં, એ જગત બળે છે તેનો નહીં લાગે તમને દાહ. આ અચળો વચન કોઈ દી એ ચળે નહીં ને રે, ઓ કાળ ગાળે ભલે એ વનમાં. મરજીવા થઈને કાયમ રમવું પાનબાઈ, વચન પાળવું સાંગો પાંગ. બહુ સરસ મજાની વાત કરી છે. અમર શરીર લઈને શીશ ઉતાર્યા જેને કાળિંગાને નાખ્યો મારી. સદગુરુના દેશની અંદર મારા વાલા મૃત્યુ થઈ જાય છે અને પછી જે બીજો જન્મ થાય છે ને જેને દ્વિજન્મ કહેવાય, એને જ ગુરુમુખી આત્મા કહેવાય. ત્યાં અમર શરીર લઈને શીશ ઉતારે ને કાલિંગાને નાખ્યો મારી, ચારે યુગના નર નિર્વાણી અમારા સંતોની છે બલિહારી. એ મરજીવા થાય છે. મરજીવા કોણ બને છે? એને મરજીવા કહેવાય છે. પછી શું લખ્યું છે? મરજીવા થઈને કાયમ રમવું. કાયમ આ આધ્યાત્મિક જગતની અંદર, આ સદગુરુના દેશની અંદર જે સદગુરુએ તમને જે રહેણી બતાવી, જે યુક્તિ બતાવી, એની અંદર સાંગો પાંગ રહેવાનું છે મારા વાલા. કાયમ રમવાનું છે એની અંદર. વચન પાળવું સાંગો પાંગ, વચન પાળવાનું વાત છે. વચન પાળવું સાંગો પાંગ. ત્રિવિધિનો તાપ આ જગત બળે છે. આ જગત આખું 3 પ્રકારના તાપથી બળે છે: આધિ, વ્યાધિ ને ઉપાધિ. પણ જે ગુરુમુખી આત્મા છે, જેનો સદગુરુના દેશમાં મરણ થઈ ગયું છે ને પાછો બીજો જન્મ થયો છે, દ્વિજન્મ જેને ગુરુમુખી કહેવાય, એને આ તાપ ન લાગે મારા વાલા. નગર લોયણ સતી લાખાને કહે છે, લાખા ત્રિવિધિના એ લાખા ત્રિવિધિના એ તાપથી આ જગત એ જલે છે અને ઓ તમે એથી રહો ને એ જીઅળગા અને લાખા એ જીરે લાખા ત્રિવિધિના તાપથી આખું જગત જલે છે, પણ ગુરુમુખી આત્માઓને આ તાપ લાગતો નથી. આધિ, વ્યાધિ ને ઉપાધિ, દૈહિક તાપ, માનસિક તાપ અને મારા વાલા દૈહિક તાપ, માનસિક તાપ અને કુદરતી જે તાપ છે તે આધિભવતી, એ તાપ લાગતો નથી. તેને લાગે નહીં તાપ, પછી એની દશા જીવન મુક્ત થઈ જાય છે મારા વાલા. એ પરમહંસ ગતિને પામે છે, એની દશા જીવન મુક્ત હોય છે, કારણ કે વિદેહ દશા હોય. જીવન મુક્ત એટલે વિદેહ દશા. આ બધો તાપ કોને લાગે છે? દેહમાં હોય એને. દેહ દશા હોય ને, અજ્ઞાન દશા, જીવ દશા, એને આ બધો તાપ લાગે છે. વિદેહ દશાને આ તાપ નથી લાગતો. એટલે ગંગા સતી કહે છે, શું કહે? આ જીવન મુક્ત એ દશા પ્રગટે ને આણને લાભ મટી જાવે. આશાને રે તૃષ્ણા એકે નહીં ઉરમાં, આશાને રે તૃષ્ણા એકે નહીં ઉરમાં, એ તો પરમ ભગત કહેવાય. અચળ વચન કોઈ દી એ ચળે નહીં પાનબાઈ, તે તો કાળ ગાળે ભલે વનમાઈ. જીવન મુક્ત દશા પ્રગટ થાય. ક્યારે જીવન મુક્ત દશા પ્રગટ થાય? જીવન મુક્ત વિદેહ દશા ક્યારે પ્રગટે મારા વાલા? જે ગુરુમુખી આત્મા છે એને આણ કે લાભ બધું મટી જાય છે. એને લાભ કે આણ પછી કાંઈ રહેતું નથી. આશા અને તૃષ્ણા એને એકે ઉરમાં જ ન આવે. આશા તૃષ્ણા ન હોય, એ બધે દેહના કર્મો છે મારા વાલા.
આશા અને તૃષ્ણા એ મનમાંથી ઉત્પન્ન થાય છે, પણ મન જેણે સદગુરુને સમર્પિત કરી દીધું છે, જીવન મુક્ત દશા થઈ ગઈ છે, પછી એને કાંઈ ઉત્પન્ન નથી. એ જ પરમ ભક્ત કહેવાય. ભક્ત અને પરમ ભક્ત, જેને પરમહંસ પણ કહી શકાય, એ પરમ ભક્ત કહેવાય છે. એમ ગંગા સતી કહે છે. પછી આગળ શું કહે? દ્રઢતા રાખો તો તમે એવી રીતે રાખજો, એ જેથી રીજે નકળંગ રાઈ. ગંગા સતી એમ કરીને બોલ્યા, ગંગા રે સતી એમ કરીને બોલ્યા, એ તેને નહીં માયા કેરી સાઈ. અસળ વચન કોઈ દી એ સળે નહીં ને રે, તે તો કાળ ગાળે ભલે વનમાઈ. સદગુરુની શાનમાં એ પરિપૂરણ સમજ્યા, તેને અહંભાવ આવે નહીં એ મનમાઈ. અચળ વચન કોઈ દી એ ચળે નહીં ને રે. ગંગા સતી કહે છે, એક સદગુરુ પોતાના શિષ્યને કહે છે, દ્રઢતા રાખો તો તમે એવી રીતે રાખજો. કેવી? કે ઉપર વર્ણન કર્યું ને એવું. એવી દ્રઢતા રાખજો જેથી નીજે નકળંગ રાય. નકળંગ, આ શબ્દ વાપર્યો છે નકળંગ, જેની કળાને આપણે કળી ન શકીએ, જેને નિષ્કળંક પણ કહી શકાય. નિષ્કળંક, કલંક વગરના, જે વિધેય વસ્તુ છે, જે વચન છે, એ નિષ્કલંક છે, એ નકળંગ છે, એને કળવામાં ન આવે મારા વાલા. એની કળાને આપણે કળી ન શકીએ. નકળંગ તો એ નકળંગ પરમ તત્વ, ચૈતન્ય તત્વ રીજી જાય આપણી ઉપર રીજે નકળંગ રાય. ગંગા સતી એમ કરીને બોલ્યા. કેમ કરીને બોલ્યા? આવી રીતે કરીને આ ઉપદેશ જે આપે છે ને, એ બોલે છે ને, એ પ્રમાણે ગંગા સતીએ આચરણ કરેલું છે. ગંગા સતી એમ બોલ્યા નહીં, પણ એમ કરીને બોલ્યા. આવું બધું મેં કર્યું છે. અને જે કર્યા હોય ને, જેનું આચરણ હોય ને મારા વાલા, એનો જ શબ્દો આપણને અસર કરે. એનો ઉપદેશ આપણને અસર કરે, જેણે એ પ્રમાણે કરી બતાવ્યું હોય તે. એટલે કહે છે કે ગંગા સતી એમ કરીને બોલ્યા, એને નડે નહીં માયા કેરી સાય. માયાની ગમે એવી ચાંટ હોય, સાય હોય, માયાની સાયા એને સ્પર્શ ન કરી શકે. માયા તો સ્પર્શ ન જ કરે, પણ માયાની સાયાએ પણ એને સ્પર્શ ન કરી શકે. કારણ કે એણે માયાપતિને રીઝવી લીધા છે. જેણે માયાપતિને રીઝવા છે ને, એને માયા સહાય રૂપ બને છે. માયા કોને સહાય રૂપ બને? જેણે માયાપતિને રીઝવા છે. माया है दो प्रकार की, जो कोई समझ कर खाए, एक मिलावे राम कौन, एक सीधी नरक में ले जाए. एम से मारा वाला. तो जे राम ने મળવાની માયા છે મારા વાલા, એક માયા છે ને એ રામથી મળે. કારણ કે એની સાથે વર્તતા, એની સાથે રહેતા, એની સાથે કેમ વર્તવું, એ દુઃખથી સદગુરુએ મને તમને જેને બતાવ્યું હોય, સદગુરુની જે રહેણી છે એ એમાં એ દુઃખતી છે કે માયાની સાથે કેમ રહેવું, કે જેથી કરી માયા તમને સહાયરૂપ બને. માયા તમને સહાયરૂપ બને, કે જેથી તમને એ માયાપતિના દર્શન કરાવે. એમ ગંગા સતીએ પાનબાઈને આવો ઉપદેશ આપ્યો છે. એક સદગુરુએ પોતાના શિષ્યને ઉપદેશ આપ્યો છે કે અચળ વચન કોઈ દી સળે નહીં પાનબાઈ. અચળ કે જેણે 12 વર્ષનો યોગ કર્યો હોય, એ સાધના જેણે પરિપક્વ કરી હોય, જેણે અવિચળ પદવી પ્રાપ્ત કરી હોય, એ વચનની વાત છે મારા વાલા. મૂળ વચનની જેણે સાધના કરી હોય, મૂળ વચન યથાર્થ વચનની જેણે સાધના કરી હોય, કોઈ દિવસ ચલિત ન થયો હોય, એને પછી અચળ પદવી પ્રાપ્ત થાય છે. તો એ પદવી જેને પ્રાપ્ત થઈ હોય, પછી કોઈ દિવસ કોઈના કયામાં નથી આવતો. બ્રહ્માજી જેવા આવી અને ગમે એવા એને કહે, પણ એને બીજો બોધ ન લાગે.
એમ ગંગા સતી મને ને તમને સમજાવે છે. તો આમાં કદાચ કાંઈ પણ સતી રહી જાય તો મારા વાલા ક્ષમા કરજો. અને આપણી અખંડ જ્યોત ચેનલને મારા વાલા શેર કરજો, લાઈવ કરજો, જેથી કરી અને બીજા જિજ્ઞાસુઓ આ સત્સંગનો લાભ લઈ શકે. બસ મારા વાલા, કદાચ આમાં સતી હોય તો ક્ષમા કરજો. મને ફોનમાં અથવા કમેન્ટ દ્વારા જણાવજો, તો હું સુધારવાની કોશિશ કરીશ. તો બોલ સદગુરુ ભગવાન કી જય.